એમપીસીજી પોલો ક્લબ દ્વારા જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે, જેમાં સર્વે નંબર 1ની સરકારી જમીન પરના વિકાસના કામોને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે। વડોદરાના રાજમહેલ રોડ ઉપર આવેલી જાણીતી એમપીસીજી પોલો ક્લબ મહારાજા પ્રતાપસિંહ કોરોનેશન જીમખાના દ્વારા જમીન અને નિયમોના ઉલ્લંઘન મુદ્દે એક સત્તાવાર પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, જેમાં ક્લબની માલિકીની અને લીઝ પરની જમીન પર થઈ રહેલા વિકાસના કામો સામે ગંભીર વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે। રાજમહેલ રોડ ઉપર આવેલ સર્વે નંબર 1 એ સરકારી જમીન છે, જે એમપીસીજી પોલો ક્લબને 999 વર્ષની લાંબી મુદત માટે લીઝ પર આપવામાં આવી છે। આ જમીનનો ઉપયોગ વર્ષોથી રમતગમત અને જીમખાનાની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે। ક્લબનો દાવો છે કે હાલમાં જે વિકાસ થઈ રહ્યો છે તે સર્વે નંબર 2 એના આધારે હોઈ શકે, પરંતુ વાસ્તવિકતામાં સર્વે નંબર 1માં પ્રવેશતો હોવાનું જણાય છે। સિટી સર્વે કચેરીના રેકોર્ડ મુજબ વિકાસ થતો વિસ્તાર અવિભાજિત જમીનનો ભાગ છે, જેમાં સર્વે નંબર 1 ટીકા નંબર 17 અને 18નો સમાવેશ થાય છે। એમપીસીજી પોલો ક્લબે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયદેસરના વિકાસના વિરોધમાં નથી, પરંતુ વિકાસ કાયદા જમીનની હદ અને નિયમો અનુસાર જ થવો જોઈએ। આ મામલો હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। ક્લબ દ્વારા વર્ષ 2024માં એક ખાસ એસેટ કમિટી રચવામાં આવી હતી, જેણે વીએમસી રોડ લાઇન અને સિટી સર્વે સુપર ઇમ્પોઝડ નકશા મેળવી સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે। ક્લબના સત્તાધીશોએ તમામ સંબંધિત તથ્યો સત્તાધિકારીઓ સમક્ષ રજૂ કર્યા છે અને આશા વ્યક્ત કરી છે કે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી થશે। અમારા પ્રમુખશ્રીએ કીધું એ પ્રમાણે પોલો ક્લબ જેની આ 21.4 એકર જગ્યાને 999 વર્ષના અમે આ વર્લ્ડના સૌથી લોંગેસ્ટ લીઝના હોલ્ડર તરીકે અમે કામ કરીએ છીએ। આ જગ્યા છે એ મૂળ એ સરકારની જગ્યા છે। આ સરકારની જગ્યા હોવાને કારણે અને પોલો ક્લબનું કબજો હોવાને કારણે અમારી ફરજ બને છે કે એમાં કોઈ પણ જાતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન થતું હોય, એન્ક્રોચમેન્ટ થતું હોય, દબાણ થતું હોય તો અમારે એને રોકવું જોઈએ। અમે એની પાછળ ખૂબ મહેનત કરી છે। ઘણા વર્ષોથી આ મહેનત ચાલુ હતી, પણ ક્યાંક ને ક્યાંક કેટલાક ડોક્યુમેન્ટ્સ અનઅવેલેબલ હતા। ગવર્મેન્ટ ઓફિસમાં બી જૂનો રેકોર્ડ અવેલેબલ નહોતો। આ મૂળભૂત ક્લબ એ 1941 છે, એટલે કેટલા બધા ડોક્યુમેન્ટ એવા હતા કે સરકારની ઓફિસમાં પણ નહોતા ને અમારી પાસે પણ નહોતા, પણ ખૂબ મહેનતના અંતે અમને આ બધા જ ડોક્યુમેન્ટ અવેલેબલ થઈ ગયા છે। અને કુંજ રેસીકમ પ્લાઝા એમના બિલ્ડર દ્વારા અહીંયા અમારી પોલો ક્લબની કબજા ભોગવટાની અને સરકારની માલિકીની જે જગ્યા છે એમાં જે દબાણ કર્યું છે એની સામે અમારી કાનૂની લડાઈ પણ ચાલુ છે। અને આજે સાથે સાથે તમારા બધાના માધ્યમથી વડોદરા શહેરની જનતાને અમે સ્પષ્ટ જણાવવા પણ માંગીએ છીએ કે તમે તમારા હાર્ડ એન્ડ મની, ખૂન પરસેવાની જેને કમાણી કહેવાય એ ઇન્વેસ્ટ કરીને નુકસાન ન કરે। આજે નહીં ને કાલે આમાં કોઈ ને કોઈ એવો નિર્ણય આવશે કે જેમાં આ કુંજનું બિલ્ડિંગ જમીન દોસ્ત કરવાની બી પરિસ્થિતિ ઊભી થાય તો હું વધારે નથી કહેતો। આ લગભગ 26,000 ફૂટ 27,000 ફૂટ જેટલી જગ્યા અને આશરે 25 કરોડ જેટલી માર્કેટ વેલ્યુની જગ્યામાં આ દબાણ છે એવું અમે માનીએ છીએ। આ કુંજના બિલ્ડર જે અમે જાણીએ છીએ ને જે રેકોર્ડ અમારી પાસે આવ્યો છે એમાં કુંજના બિલ્ડર તરીકે કોઈક રાજેશભાઈ જૈન કરીને કોઈ બિલ્ડર છે જે આ બાંધકામ કરી રહ્યા છે। આ 2022માં એમને લગભગ આ કન્સ્ટ્રક્શન શરૂ કર્યું છે અને અત્યારના પણ કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી ચાલુ છે। અને એટલા માટે જ અમે તમારા માધ્યમથી શહેરની જનતાને આગાહ કરવા માંગીએ છીએ કે તમે આમાં પૈસા રોકતા પહેલા 100 વાર વિચારજો। તમારા પૈસા અહીંયા જોખમમાં છે। ના કેસ આ વિરોધ ક્યારનો ચાલુ છે, આ કેસ પણ ક્યારનો ચાલુ છે, પણ કાનૂની લડાઈ બધા જાણે છે કે થોડીક પ્રોલોંગ થતી હોય છે, એમાં સમય જતો હોય છે, પણ એવું કહેવાય છે કે દેર આએ દુરસ્ત આए અને જે સાચું છે એ આપણું ન્યાયતંત્ર સાચો નિર્ણય આપશે એવી અમને પૂરી આશા છે। આ પત્રકાર પરિષદ બોલાવવાનું મુખ્ય કારણ એક જ છે કે આ જે પ્રોપર્ટીમાં પોલો ક્લબની જે જગ્યા છે જે ખરેખર ગવર્મેન્ટની જગ્યા છે, વી આર ઓક્યુપાયર, અને ત્યાં આગળ આ કુંજ પ્લાઝાવાળા એ લોકોએ ત્યાં આગળ એન્ક્રોચમેન્ટ કર્યું છે, ત્યાં ફ્લેટ બનાવ્યા છે, લોકોને એ વેચી રહ્યા છે। જ્યારે અમારી જેવા બધા પેપર્સ આવ્યા અમને લાગ્યું કે આ એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું છે તો બરોડાની પબ્લિકના પૈસા ખોટા બગડે નહીં
આ પબ્લિક ઇન્ટરેસ્ટ માટે થઈને જ આ પ્રેસ કોન્ફરન્સ બોલાય છે કે જેથી મીડિયા દ્વારા લોકોને ખબર પડે કે આ જગ્યાના ડિસ્પ્યુટ ચાલે છે, લોકો આગળ તો ગમે તે સમજાવી અને આ જગ્યા વેચી કાઢશે તો એટ ધ એન્ડ ઓફ ધ ડે બરોડાની જે પબ્લિક છે, જનતા છે, એ લોકોના પૈસા બગડશે. એના માટે થઈને જ આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડી છે.